ધોરણ 10 પછી ડિપ્લોમાની અંદર જે પણ વિદ્યાર્થીઓએ જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના અંડરમાં આવતી કોઈ પણ ગવર્મેન્ટ કે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લીધું છે તો સૌથી મોટો સવાલ એ આવે કે સેમિસ્ટર નંબર 1 માં તમારે સબ્જેક્ટ્સ કેટલા આવશે, કેટલા માર્કનું પેપર હશે, કેટલા માર્કના વાઇવા હશે, ત્યાંથી તમે તમારા સબ્જેક્ટનો સિલેબસ પણ ડાઉનલોડ કરી શકશો. ગુજરાતની તમામ ગવર્મેન્ટ કોલેજમાંથી મોસ્ટલી ગવર્મેન્ટ કોલેજ જીટીયુના અંડરમાં જ આવે છે. તમારે તમારી કોલેજ ખાસ ચેક કરી લેવાનું છે કે કઈ યુનિવર્સિટીના અંડરમાં આવે છે. જો જીટીયુના અંડરમાં આવે છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ યુઝફુલ થવાનો છે. આજનો વિડીયો જોયા પછી તમે તમારા તમામ સેમિસ્ટરમાં કયા સબ્જેક્ટ્સ આવે છે એની માહિતી મેળવી શકશો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો તમે ડિપ્લોમાની જર્નીને જો સ્મૂથ રીતે આગળ લઈ જવા માંગતા હોય, બધી જ નોટિફિકેશન તમારી એક્ઝામની, વાઇવાની, કેટલા સબ્જેક્ટ છે આપણે સમયાંતરે આપણી ચેનલ પરથી આપતા રહીએ છીએ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. ડિપ્લોમા સેમિસ્ટર નંબર 1 ના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, એમાં પણ તમે જોડાઈ જાઓ. અને આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠ પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં અવેલેબલ છે. એમાં સેમિસ્ટર નંબર 1 ના બ્રાન્ચ વાઇઝ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના સેપરેટ વિડીયો કોર્સિસ પણ અવેલેબલ છે. બુકની પ્રાઇસમાં વિડીયો મટીરિયલ બધી જ વસ્તુ તમને મળે છે. તો એપ્લિકેશનમાં ડિપ્લોમાનું ફોલ્ડર ખાસ ચેક કરજો. તમામ કોર્સની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી રહ્યો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો તમારે ગૂગલની અંદર લખવાનું છે જીટીયુ સિલેબસ. જેવું તમે જીટીયુ સિલેબસ એવું ગૂગલની અંદર લખશો અને તમારે જવાનું છે અહીંયા સિલેબસ લિસ્ટમાં. આને તમે ક્લિક કરશો એટલે એક આવી વિન્ડો તમારી ઓપન થશે. આ વિન્ડોમાં તમારે જવાનું છે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ DI ઉપર ક્લિક કરવાનું છે. હવે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ ઉપર ક્લિક કરશો તો આ એક વિન્ડો ઓપન થશે. એમાં ડિપ્લોમા છે, તમે તમારી બ્રાન્ચ સિલેક્ટ કરી લો. હું કોમ્પ્યુટર સિલેક્ટ કરી લઉં છું. સેમિસ્ટર નંબર 1 સિલેક્ટ કરી દઉં છું. એકેડેમિક યર 24-25 સિલેક્ટ કરી લઉં છું. બીજું કશું જ નથી કરવાનું અને સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સર્ચ બટન ઉપર ક્લિક કરશો તો તમારા ફર્સ્ટ સેમિસ્ટરના જેટલા પણ સબ્જેક્ટ છે એનું લિસ્ટ તમારું આવી જશે. તો આ તમારા ફર્સ્ટ સેમિસ્ટરના સબ્જેક્ટ છે. આપણે 1 બાય 1 આ સબ્જેક્ટ્સને અહીંયા નિહાળીએ તો સૌથી પહેલા તો કયો સબ્જેક્ટ છે? તો સૌથી પહેલો સબ્જેક્ટ તમારો છે ઇન્ડક્શન પ્રોગ્રામ. હવે કોની એક્ઝામ હશે, કોની મિડસેમ હશે, કોના વાઇવા હશે, આ પણ અહીંયા જાણવું જરૂરી છે. તો જો હું તમને સમજાવું કે આના પરથી તમે કેવી રીતે જોઈ શકશો, તો આ જે કમ્પોનન્ટ છે મિત્રો, આ તમારી એક્સટર્નલ એક્ઝામનો છે, જે તમારી 70 માર્કની હશે. આ તમારી મિડ સેમ હશે, જે કોલેજ વાળા લેશે. તમારી એક્સટર્નલ એક્ઝામિનેશન મોસ્ટ પ્રોબેબલી જાન્યુઆરી મહિનામાં આવશે, જાન્યુઆરી 2026. ફર્સ્ટ સેમિસ્ટરની 70 માર્કનું લેખિત પેપર હોય. એના પછી મિડ સેમ એક્ઝામ તમારી હશે, કોલેજ એના ઉપર કોલેજ જ લેશે મિડ સેમ એક્ઝામ. તો એ એમના પ્રમાણે એમનો સિલેબસ બધું જ કોલેજ નક્કી કરે. એક્સટર્નલ એક્ઝામિનેશન ફિક્સ યુનિવર્સિટીમાંથી આવે. આ તમારા વાઇવા કમ્પોનન્ટ છે, ના ટોટલ છે. મતલબ આ જે સબ્જેક્ટ છે એનું કશું જ હોતું નથી, એમાં ખાલી તમારે હાજર રહેવાનું હોય. એના પછી બીજો સબ્જેક્ટ છે મેથેમેટિક્સ 1, જેનું 70 માર્કનું પેપર આવશે જીટીયુ માંથી. 30 માર્કની મિડસેમ હશે, વાઇવા નહીં હોય, ટોટલ 100 માર્ક. એનો સિલેબસ તમારે ડાઉનલોડ કરવો હોય તો આની ઉપર ક્લિક કરો એટલે સિલેબસ મળે. સબ્જેક્ટની ક્રેડિટ છે 4. જે પણ સબ્જેક્ટની ક્રેડિટ વધારે હોય એ સબ્જેક્ટ વધારે આઈએમપી હોય. એના પછી કમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ, એની 3 ક્રેડિટ છે. 70 માર્કનું પેપર હશે, જીટીયુનું 30 માર્ક મિડસેમ અને વાઇવાના 50, એમ કરીને ટોટલ 150 માર્કમાંથી તમારે એસેસમેન્ટ થશે અને તમને રિઝલ્ટ મળશે. સ્પોર્ટ્સ અને યોગા છે, એમાં ફક્ત 50 માર્કના વાઇવા જ છે. એના પછી છે મોડર્ન ફિઝિક્સ, 4 ક્રેડિટ. એમાં પણ જો થિયરી એક્ઝામ, યુનિવર્સિટી એક્ઝામ, મિડસેમ, એમ કરીને ટોટલ 150. એના પછી છે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ એન્ડ ફંડામેન્ટલ. એમાં પણ સેમ ટુ સેમ છે. કોમ્પ્યુટર બેઝિક, સ્ટેટિક વેબ પેજ ડિઝાઇન, બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ, બધી જ વસ્તુઓ છે. તો આ તમારું આખું વેલ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર છે. અમુક સબ્જેક્ટ એ લોકોએ ફરીથી રિપીટ પણ કરેલા છે, જેમ કે મેથેમેટિક્સ 1 છે, ઇંગ્લિશ છે, આ બધું ફરીથી રિપીટ થયેલું છે. એટલે એના ઉપર તમારે વધારે ફોકસ કરવાની કોઈ જરૂર છે નહીં. સેમ ટુ સેમ વસ્તુ ફરીથી એ લોકોએ લખી છે, બહુ ચિંતા કરવાની જરૂર નથી. તો આ તમારા સિલેબસના સબ્જેક્ટ છે જે તમારે ફર્સ્ટ સેમિસ્ટરમાં આવશે. તો તમારે બ્રાન્ચ વાઇઝ જોઈ લેવાનું, કઈ બ્રાન્ચના વિદ્યાર્થીઓને શું છે. તમે ફર્સ્ટ સેમમાં છો તો તમારી બ્રાન્ચ નાખશો જે તમને મળશે. એના ઉપર તમે ક્લિક કર્યા પછી તમે ધારો કે આ સિલેબસ ઉપર ક્લિક કરો, મેથેમેટિક્સ 1 ઉપર મેં ક્લિક કર્યું તો આ તમારો સિલેબસ અહીંથી ઓપન થઈ જાય. આ સિલેબસની અંદર કેટલા ચેપ્ટર છે એ તમને અહીંથી જોવા મળે. જુઓ, આ દેખાય, પહેલું ચેપ્ટર ડિટર્મિનન્ટ ફંક્શન છે, બીજું ટ્રિગ્નોમેટ્રી છે, ત્રીજું વેક્ટર છે, પછી ચોથું કોઓર્ડિનેટ જીઓમેટ્રી છે, પાંચમું લિમિટ છે, કોને કેટલા કલાક છે, કોનું કેટલું વેટેજ છે, બધી જ વસ્તુ આમાં લખેલી છે. જો અહીંયા તમે જોશો તો તમને આઈડિયા આવશે. જો હા, કેટલા કલાકમાં કોલેજ વાળાએ પતાવવાનું, એનું વેટેજ કેટલા માર્કનું હોય, કેટલા માર્કનું વેટેજ તમને પેપરમાં પણ જોવા મળશે, જે એક્સટર્નલ એક્ઝામ હોય ને મિડ સેમની એક્ઝામ હોય. તો તમે તમારું ફર્સ્ટ સેમ નહીં, અહીંયા તમે ચેક કરશો ને તો તમે તમામ સેમનું ચેક કરી શકશો.
અહીંયા તમે જુઓ ડિપ્લોમામાં તો પહેલું સેમ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું તમારે 6 સેમિસ્ટર હોય. જે 8 સેમિસ્ટર વાળા ડિપ્લોમા વાળા વિદ્યાર્થીઓ છે, 8 સેમિસ્ટર હોય તો 6 સેમિસ્ટરનો સિલેબસ તમે અહીંયાથી તમારા બ્રાન્ચનો નીકાળી પણ શકશો. કેટલી ક્રેડિટ છે એ પણ જોઈ શકશો. કોની એક્ઝામ કઈ છે, મિડ સેમ, વાઇવા, એક્સટર્નલ, બધી જ વસ્તુ તમને અહીંથી જોવા મળશે. તો આ વિડીયો તમારા તમામ ડિપ્લોમાના ફ્રેન્ડ્સને શેર કરી દો. વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાઈ જાઓ. 6 સેમિસ્ટર તમારી સાથે પ્રિયસર વિદ્યાપીઠની ટીમ રહેવાની છે. આપણી એપ્લિકેશનમાં બધા જ કોર્સ છે, એની લિંક પર ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. બાય કરવા હોય તો કરી લો. માર્કેટમાંથી બુક લાવવાની પણ જરૂર પડશે નહીં. દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ સરસ રીતે આપણા પ્લેટફોર્મથી ભણતા જ હોય છે. તો બધી જ વસ્તુઓ શેર કરી દો. અમે તમારી જોડે છીએ, મળતા રહીશું. આઈએમપી પણ મળશે, ફ્રીમાં પણ ઘણી બધી વસ્તુઓ મળશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રોને પણ આપણી ચેનલ પર ખાલી જોડી દેજો. મળીએ છીએ આવા જ કોઈ વિડીયોની સાથે. બાય બાય, ટેક કેર.